લીલિયાના ક્રાકચ વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવજ કુળને વિસ્તારીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયું છે અને રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું અને ક્રાંચને દુનિયાભરના નકશામાં સ્થાન અપાવ્યું હોય. ગામના લોકોએ ભેગા મળી તેની સ્મૃતિમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે. રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ ગામ લોકોએ કર્યું છે. જ્યારે રાજમાતાના નામે 3 વિશ્વ વિક્રમ સ્થાપ્યા છે, તેમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ ઉપરાંત મુક્ત વિહરતી સિંહ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે. તેણે જીવનકાળમાં 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો ને આજે લીલિયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા છે તે રાજમાતાની દેન હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કરવામાં આવ્યો હતો. આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોશી, ડોક્ટર જલપાન રૂપાપરા, ડોક્ટર પૂર્વેશ કાચા, ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિકો, પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાકચ લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી. ક્રાકચમાં જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે, એમની પ્રતિમા મૂકવામાં આવી છે. સમગ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો. તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ 2020માં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે, જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ, મનોજભાઈ જોશી, ડૉક્ટર જલપાન રૂપાપરા, ડૉક્ટર પૂર્વેશ તાચા, ભરતભાઈ ખાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહે, આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલિયા વિસ્તાર છે એ લીલિયા વિસ્તારમાં જે અત્યારે 53 ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે. એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે. ત્યાં જ આ સ્મારક સદૈવ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાખશે.